દીકરીઓ 12મા સુધી એટલે લગભગ 7 વર્ષ રહે અને 12મું પૂરું થાય એટલે આગળ પછી આગળ કોલેજ કરવા માટે બીજે જાય. દેવકામાં તો કોલેજ પણ છે દીકરીઓને માટે, છોકરાઓને માટે, એટલે આગળ કોલેજ કરવી હોય તો કોલેજ પણ જોઈન કરી શકે. બ્રિટનમાં આવ્યા તોય વિઝા છે, મલ્ટિપલ એન્ટ્રી છે તોય 6 મહિનાના વેલિડિટી છે એની. અને અહીંયા આવીએ એટલે ઇમિગ્રેશન ઓફિસર પૂછે, why are you visiting? What is the purpose of your visit? એમ પૂછે એટલે કેવું પડે, બાપા પ્રેસ્ટનમાં કથા છે, અમને બોલાવ્યા છે કથા કરવા માટે. અને એ પછીનો જો પ્રશ્ન હોય ઇમિગ્રેશન ઓફિસરનો, એ અતિથિ તુમ કબ જાઓગે? કેમ તમે પાછા ક્યારે જવાના? હવે અહીંયા દુનિયામાં એ જ રીતે આપણે આવીએ છીએ તો કંઈક પર્પઝ લઈને આવીએ છીએ, હે ને? અકારણ કશું થતું નથી. ધેર ઇઝ સમ રીઝન બિહાઇન્ડ ઇટ. હવે 8 દિવસ માટે જો ઇંગ્લેન્ડમાં આવતા હોઈએ અને એનો કંઈક પર્પઝ હોય તો 80 વર્ષ માટે થઈને સંસારમાં આવતા હોઈએ તો એનો પર્પઝ નહીં હોય, કાંઈ એનું કારણ નહીં હોય. તો એ પર્પઝ ફૂલફિલ કરવો પડે કે નહીં? અહીંયા આવ્યા અને કથા જ ન કરીએ તો આવડા બધા ટિકિટ હું કામ મોકલી? આ સ્પોન્સરશિપનો મતલબ શું છે? We are here to deliver lectures on Srimad Bhagavatam. એટલે એને કહેવું પડે કે ભાઈ, we will be delivering religious lectures, spiritual lectures. પછી પાછા પૂછે, are you charging something for that? No. We are distributing. અહીંયા આવવાની એન્ટ્રી ફી છે કોઈ? આ ટિકિટેડ કાર્યક્રમ છે? ઉલટાનું જમવાનું ત્યાર હોય છે તમારા માટે, અમારા માટે. તમારા ખિસ્સામાં કેટલા ડોલર કે પાઉન્ડ છે? ઠીક છે, થોડા ઘણા આ લોકો રાખતા હોય, બાકી અમે વગર પૈસા વર્લ્ડ ટૂર કરીએ છીએ. બધું જ ભક્તો કરે, જે બોલાવે એને બધી તૈયારી કરી હોય ને અમને ક્યાંય તકલીફ આવવા દેતા નથી. હું તો નોર્વેમાં ગયો, ત્યાંય મને બાજરાના રોટલા ને અડદની દાળ મળ્યા. બોલો, ભક્તો કોઈ ઠેકાણે તકલીફ પડવા દેતા જ નથી, બધી તૈયારી હોય. ટ્રાન્સપોર્ટેશન અમારે 3 ગાડી હોય ને ઓલા એમ કે આ વખતે અમારી ગાડીમાં બેહો, આમાં અમારી ગાડીમાં બેહો, અમારી ગાડીમાં બેહો. આવું કેમ થાય ખબર? જે દિવસે તમે તમારા મટીને દુનિયાના થઈ ગયા તેથી દુનિયા તમારી થઈ ગઈ. जब अपने लिए जीना बंद करते हो और समाज के लिए, मानवता के लिए जीना शुरू करते हो और पूरी कायनात टेक केयर करती है, तुम्हें संभालती है. ये तो हमारा अज्ञान है, बाकी तो भगवान ने यहां भेजा है तो हमारे लिए वायु चल रही है, हमारे लिए सूरज रोशनी दे रहा है, हमारे लिए पानी बरस रहा है, हमारे लिए धरती अन्न दे रही है, हमारे लिए पेड़ फलित हो रहा है. એટલા માટે ભાગવત કહે છે, ચિરાણી કિમ પતિન સંતિ દિશંત ભિક્ષામ નૈવાંગ્રિપા. क्यों नदियां सूख गई हैं? नदियों में पानी नहीं बहता. क्या वृक्षों ने फल देना बंद कर दिया है? क्या शरीर को ढांकने के लिए मार्ग में चीथड़े नहीं पड़े हैं? क्या ये सृष्टि तुम्हारे जीवन को चलाने के लिए जो आवश्यक चीजें हैं वो उपलब्ध नहीं करा रही?
तो कस्मात भजन्ति कवयो धन दुर्मदान धान। कवयः ऋषयः, तो फिर ये ऋषि, ये साधु संत धन में दुर्मदांध लोगों को क्यों भजते हैं, उसके पीछे क्यों भागते हैं, उनकी चापलूसी क्यों करते हैं? वो तुम्हारी शरण में आकर बैठे और तुम उन्हें आशीर्वाद दो, उनका मार्गदर्शन करो, वो ठीक है, उनसे भी नफरत नहीं करनी है। लेकिन तुम पैसों के लिए उनके पीछे भागो, ये तुम्हें शोभा नहीं देता। पूरी कायनात तुम्हें संभालती है। फिर से उस सूत्र को याद करें कि सृष्टि ने ऐसी व्यवस्था करी हुई है कि आवश्यकता किसी की भी अधूरी नहीं रहती, लेकिन इच्छाएं सबकी पूरी नहीं होती। इच्छाओं, अवासनाओं, ये हसरतें, उसके जब हम गुलाम बन जाते हैं तो दुखी होते हैं। પછી વિઝા પૂરા થાય એટલે વયું જવાનું, નહીં તો ડિપોર્ટ કરે. હમણાં અમેરિકામાં તો જેટલું જીવન લખાવીને આવ્યા હોય, જેટલું આયુષ્ય લખાવીને આવ્યા હોય, રહેવાનું, જે પર્પઝ માટે આવ્યા હોય નિષ્ઠાથી કામ કરવાનું, અને વિઝા ખતમ થાય, વેલિડિટી ખતમ થાય પહેલા કનૈયાની મોરલી જમદૂતનો ઢોલ નો સંભળાવવો જોઈએ. ઈવડાઈને લેવા આવવું પડે એવું થવું જ નહીં, એવું જીવવાનું જ નહીં ને. સ્વયં કૃષ્ણ મોરલી વગાડતા વગાડતા આવે. એ જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. મોહન મારો આવે છે. नहीं पण निकट लागे नाथ. नहीं पण निकट लागे नाथ. दूर कदी ए लागे नहीं जा, एना नाम नित्य संगाय.